નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ 2026નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે શાનદાર પ્રારંભ। ઉમંગ અને ઉલ્લાસના ઉત્તરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ 2026નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી દ્વારા નગરજનો સાથે પતંગ ઉડાવીને સૌ નગરજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। ઉપરાંત બાળકોને મમરાના લાડુ અને ચીકીનું વિતરણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સહિત રાજ્યના સૌ નાગરિકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે તેવી રીતે સૌ નાગરિકોના જીવનમાં આ પર્વની ઉન્નતિની સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિની પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને એવી શુભેચ્છાઓ પાઠવી હતી। આજના ઉત્તરાયણ પર્વ નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર પતંગોત્સવના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ 2026ની ઉજવણી કરાવી હતી। આજના પતંગોત્સવ પર્વ નિમિત્તે અવનવી ડિઝાઇનવાળા રંગબેરંગી પતંગો દ્વારા વિદેશી પતંગબાજોએ વિશેષ આકર્ષણ જણાવ્યું હતું, જેમાં ઓપરેશન સિંદૂરની થીમ આધારિત તિરંગા પતંગની ઉડાન સાથે સમગ્ર વાતાવરણમાં ભારત માતા કી જયના નારો ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી આશીષ દવે, જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે, વિદેશી પતંગબાજો ઉપરાંત યુવાનો, મહિલાઓ, બાળકો સહિત સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।